સ્પાઇન સિરીઝમાં જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે સ્લિપ્ડ ડિસ્ક, એટલે કે ગાદી ખસી જવી. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે મારી ગાદી ખસી ગઈ છે, મારી ગાદી ફાટી ગઈ છે. ડૉક્ટરે એક્સરે જોઈને કહ્યું છે કે તમારી ગાદી પર સોજો છે. તો આ ગાદી ખસી જવી એટલે શું? આપણી જે કમર છે એ કમરની અંદર મણકાઓની વચ્ચે થડકા સહન કરવા માટે ભગવાને ગાદીની રચના કરેલી હોય છે. એને કહેવાય ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક, બે મણકાઓ વચ્ચેની ગાદી. એ ગાદીનું કામ શું હોય? જ્યારે આપણે દોડીએ, ભાગીએ, કૂદીએ, વાંકા વળીએ, જમ્પિંગ કરીએ, એ ટાઈમે આપણો જે પણ થડકો જે છે એ કમરની અંદરની નસોને ના લાગે એ માટે ભગવાને ત્યાં ગાદીની રચના કરેલી હોય, પણ એની જે થડકો સહન કરવાની કેપેસિટી છે એના કરતાં વધારે જો એના ઉપર લોડ આવે તો એ ગાદી થોડી ફાટીને પાછળ ખસી જાય. ગાદીની એક્ઝેક્ટ પાછળની બાજુ નસો આવેલી હોય, તો ગાદી પાછળ ખસીને જો નસોને અડે તો એનો દુખાવો આપણને પગમાં જાય, જો નસોને ના અડે તો એનો દુખાવો કમર પૂરતો રહે. આને સાદી ભાષામાં કહેવાય ગાદી ફાટી જવી. બીજું, એક્સરે જોઈને ક્યારેય ખબર ના પડે કે ગાદી પર સોજો છે કે નહીં, ગાદી ફાટી છે કે નહીં, એટલે એ લેમેન ભાષામાં કોમન માણસને સમજાવવા માટે ડૉક્ટર બોલતા હોય. ગાદી ફાટી છે કે નહીં, ખસી છે કે નહીં, સોજો છે કે નહીં, નસને દબાવે છે કે નહીં, આ વસ્તુઓ ખાલી MRIથી ખબર પડે. તો જ્યારે પણ કમરનો દુખાવો તમને પગમાં જતો હોય, એટલે કે સ્લીપ ડિસ્કના કારણે કદાચ આ દુખાવો હોઈ શકે, તો એને જોવા માટેની સૌથી સરળ વસ્તુ છે MRI. જ્યારે પણ આવો દુખાવો થાય ત્યારે થોડા સમય માટે આગળ ઝૂકવાનું અને જમીન પર બેસવાનું બંધ કરી દેવું જોઈએ. વજન ઉચકવાનું બને એટલું ટાળવું જોઈએ. થોડા દિવસ માટે જો ચાલવામાં અને ઊભા રહેવામાં જરૂર પડે તો કમરનો પટ્ટો પહેરી લેવો જોઈએ. જ્યારે પણ બેસો છો ત્યારે હંમેશા પાછળની સાઈડ સપોર્ટ લઈને બેસવું જોઈએ. અને જે વસ્તુથી તમને દુખાવો થતો હોય એને મેક્સિમમ ટ્રાય કરવી જોઈએ કે આપણે ના કરીએ. એ સિવાય જો થોડા દિવસ પછી પણ આ દુખાવો કન્ટિન્યુ રહે તો આપણે એક વખત ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. થેન્ક યુ.